થાન ધોળેશ્વર ફાટક નજીક ગોંડલ તરફ જતી ટ્રકમાંથી મગફળીની બોરીઓ નીચે પડતા લોકોએ મગફળીની લૂંટ ચલાવી હતી। મફતમાં 50થી વધુ મગફળીની બોરીઓ ઉઠાવી ગયાનો ડ્રાઈવરનો દાવો છે। સુરનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલા ધોળેશ્વર ફાટક પાસે એક ચોંકાવનારી ઘટના બની છે। શરમજનક ઘટના બની છે। અકસ્માત બાદ મગફળી ભરેલી ટ્રકમાંથી નીચે પડેલી બોરીઓની જાહેરમાં લૂંટ કરવામાં આવી હતી। આ મગફળી ભરેલો ટ્રક થાનગઢના IFSC ગોડાઉનથી ગોંડલ મિલ તરફ જઈ રહ્યો હતો। ધોળેશ્વર ફાટક પાસે ટ્રક કોઈ રીતે એંગલ સાથે અથડાતા ફસાયો હતો અને ટ્રક ફસાતા તેમાં ભરેલી મગફળીની બોરીઓનો જથ્થો અસંતુલિત થઈ જતા નીચે રોડ ઉપર ખાબક્યો હતો અને એંગલમાં ટ્રક ફસાતા મગફળીની બોરીઓ નીચે પડી હતી। ટ્રકમાંથી મગફળીની બોરીઓ નીચે પડતા જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા। મદદ કરવાને બદલે લોકોએ માનવતા નેવે મૂકી નીચે પડેલી મગફળીઓની બોરીઓને લૂંટ ચલાવવાનું શરૂ કરી દીધું હતું। ટ્રક ડ્રાઈવરના દાવા મુજબ લોકો 50થી વધુ મગફળીની બોરીઓ ઉઠાવી લઈ ગયા છે। ઘટનાની જાણ થતાં થાનગઢ પોલીસ તાત્કાલિક ધોળેશ્વર ફાટક પાસે પહોંચી હતી। પોલીસે સ્થિતિ સંભાળી બાકી રહેલી બોરીઓને સુરક્ષિત કરવાની અને રોડ પર પડેલી મગફળીની ફરી ટ્રકમાં ભરવાની કામગીરી શરૂ કરી હતી। 50થી વધુ બોરીઓ લોકો લઈ ગયાનો ડ્રાઈવરનો દાવો છે। પોલીસે આ લૂંટ ચલાવનાર અજાણ્યા લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે। ટ્રકમાંથી 50થી વધુ બોરીઓની લૂંટ કોના દ્વારા ચલાવવામાં આવી હતી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટના દર્શાવે છે કે સુરનગરમાં હવે રસ્તામાં પડેલી મગફળી પણ સુરક્ષિત નથી। જે કે સિંગુદાસી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। કેટલી બોરી ગઈ? કેટલી બોરી ગઈ? 100 ઉપર વહી ગઈ છે। 100 બોરી ઉપર ગઈ। કોણ લઈ ગયા ખબર છે? હે એ ભાઈએ વિડીયો ઉતાર્યો, હવે એ બધામાં મૂકે છે। 100 થી વધુની બોરીની લૂંટ થઈ ને ટૂંકમાં? લૂંટ થઈ। કઈ જગ્યાએ થયું? આ ધોળેશ્વર ફાટકે।